મંદિર છે ને એ હાથલામાં આવેલું છે, તો ના આવ્યા. હાલો તો સરસ્વતી પછી અઢી વર્ષની પણ હતી, બરોબર. પછી અહીંયા પાછળ દાયરાને રામ રામ ને સીતારામ. કેમ દાયરો? બધી મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અમે પણ મજામાં જ છે ને. બસ અત્યારે છે આટલા શનિદેવ નું મંદિર છે ત્યાં આવ્યા. શનિદેવ ના જન્મ સ્થળ જે મંદિર છે ને એ હાથલામાં આવેલું છે, તો ના આવ્યા. હાલો તો આપણે જઈએ મંદિર બાજુ. અહીંયા માણસો આવે છે, ક્યાંયથી આવે છે, દિલ્હી, મુંબઈ, પણ ત્યાંથી હજી બહુ આમ માણસોને ખબર નથી પડી, પણ હવે ખબર પડી ગઈ બધા લગભગ. ક્યાંયથી આવે માણસો? જો ખંભાળિયા, જામનગર, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, જામનગર, બાજુ અમદાવાદ સુધી, આ બાજુ સુરત, મુંબઈ. મેન જન્મસ્થળ મંદિર મુંબઈમાં જે મંદિર છે એ સિંગડાપુર, એ સપને ગયેલા બ્રાહ્મણ ને 200 વર્ષ એનો ઇતિહાસ તો 200 વર્ષનો, અને આનો તો ઇતિહાસ બહુ જૂનો છે. અહીંયા પનોતી દેવી બિરાજમાન છે, સાડસતી કહે છે ને, સરસ્વતી પછી અઢી વર્ષની પનોતી, બરોબર. પછી અહીંયા પાછળ ભૈરવ દાદા, પછી સ્વયંભૂ શનિ બાળા સ્વરૂપ કહે છે, જન્મભૂમિ બતાવે છે સૌરાષ્ટ્ર. અહીંયા શનિદેવનું એટલે નાનું સ્વરૂપ છે, જો બાળા સ્વરૂપ. પછી શનિદેવ સ્થાપિત મૂર્તિ છે શનિદેવની, મેન શનિદેવ આ, બરોબર. પછી બહાર નીકળતા અહીંયા હનુમાનજી બેઠા, એથી પછી આ બાજુ ગણપતિ છે, નાગદેવતા છે, શિવજી છે, યમરાજા છે, આગળ નંદી મહારાજ છે. એથી આગળ જતા પછી શનિકુંડ છે, જ્યાંથી આપણે પનોતી આવતી વર્ષ સ્નાન કરીને અને પૂજા ચડાવે ને તો પનોતીમાં સીધી રાહત થઈ જાય. કોઈ ખરાબ દિશા હાલતી હોય આપણી, જ્યાં કામ ધંધો જ્યાં હાથ નાખીને ત્યાંથી પાછા પડતા હોય, તો એના માટે સ્નાન કરવાનું. સ્નાન કરીને એને પૂજા જે હોય ચડાવવાની, એટલે એમાંથી મુક્તિ મળી જાય એને. શનિ કુંડ જે છે એ આ છે.
અને શનિવારે અહીંયા બહુ જ્યાદા ટુરિસ્ટ આવે છે, માણસો ઢગલા બંધ માણસો હોય છે શનિવારે. આજે તો જુઓ બાળકો પ્રવાસ માટે આવ્યા છે. ગ્રીનરી પણ બહુ મસ્ત છે. અને બીજું કે થોડી ઘણી માહિતી આપણી શનિદેવના મંદિરની મણી જેટલી ખબર છે એટલી હું આપા. તો આ મંદિર છે ને અંદાજેથી 1450 થી 1500 વર્ષ જૂનું છે. અને પુરાતત્વ ખાતાના અંડરમાં આવે ગુહા મંદિર. એટલે ખોદકામ કર્યું હતું ત્યારે હાથી ઉપર બિરાજમાન શનિદેવની બાળ પ્રતિમા પ્રાપ્ત થઈ હતી, જે આગળ આપણે મંદિરમાં જોઈ એ. એટલે એવું છે. બીજું કે જે શનિકુંડ છે ને ત્યાં પાંડવોએ છે ને પોતાની પનોતી ઉતારી હતી શનિકુંડમાં સ્નાન કરે ને. અને પછી કે કુરુક્ષેત્રના મેદાનમાં જે યુદ્ધ થયું હતું મને જાજી ખબર નથી. એટલે એવું બધી છે. આ ઘણા બધા જે મંદિર છે ને, આ પેલું શનિદેવનું મંદિર એવું છે કે ના આપણે ગમે એ પૂજા કરી શકીએ, બીનું દીકરીઓ બધાય આપણે જણ બધાય. અને આ મોટી મોટી હસ્તીઓ પણ આવેલ છે. એવું પણ મને આકણી આ કીધું બાપુએ કે આપણા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એ પણ આવેલા છે. અને બીજું કે અહીં તમે આવો, સંપલની અને નારિયેલ ને ટોલી ભરાઈ ગઈ મિની ટ્રેક્ટરની. શનિવારે એટલું માણસ આવતું હોય તમે જોવો, મિની ટ્રેક્ટરની ટોલી ભરાઈ ગયેલ છે. હા, પનોતી ઉતારી. નારિયેલ ના તો ઉપીલ છે સોચલા છે હો ભાઈ, આખી છે ને એ સંપલની જ ભરી. એટલે બહુ ઐતિહાસિક અને જૂનું મંદિર છે. હાલો તો આપણે આ વિડીયોને આ પૂરો કરીએ. પાછા મળ્યું નવા વિડીયોમાં. બધાને બાય બાય.